નમસ્કાર મિત્રો, આ બ્લૂટૂથ એચપીના કીબોર્ડ માઉસ મલ્ટીમીડિયા જેને તમે પીસીમાં કનેક્ટ કરવા માટે હું એક પ્રોસેસ તમને બતાવું છું. તે પહેલાં તમારે તમારા પીસી લેપટોપની અંદર બ્લૂટૂથ ચિપ ઇન્સ્ટોલ કરી તેની અંદર ઇન્સ્ટોલ થયા પછી એના આઇકોનમાં એડ બ્લૂટૂથ 4.0 HID ઉપર જવાનું છે. એડ બ્લૂટૂથ 4.0 HID ત્યાં ક્લિક કરી અને માઉસ અને કીબોર્ડની અંદર આ પેરિંગ સ્વિચને બ્લુ લાઇટ ઉપર 3 સેકન્ડથી 5 સેકન્ડ પુશ કરી રાખવાની છે. એટલે બ્લુ લાઇટ બ્લિંકિંગ થાય એટલે તમને કમ્પ્યુટરની અંદર માઉસ શો થશે. માઉસ ઉપર ક્લિક કરી નેક્સ્ટ આપો. કીબોર્ડની અંદર આ ફંક્શન કી પ્લસ બ્લૂટૂથ 1 2 3 માઉસ ઇન્સ્ટોલ થઈ ગયું છે, પેરિંગ થઈ ગયું છે. એ જ રીતે આપણે હમણાં કીબોર્ડને પેરિંગ કરશું. એના માટે ફંક્શન કી અને બ્લૂટૂથ 1 આ દોસ્તો, આ ફંક્શન બટન અને બ્લૂટૂથ 1 તેને 5 સેકન્ડ પ્રેસ કરશો એટલે આ ગ્રીન લાઇટ બ્લિંકિંગ થાય. પછી એ જ રીતે માઉસને આપણે એક પેરિંગ કરાવેલું તેમાં બ્લૂટૂથમાં રાઇટ ક્લિક કરી એડ બ્લૂટૂથ 4.0 HID આ બ્લૂટૂથ કીબોર્ડ શો થાય. તેને ક્લિક કરી નેક્સ્ટ ને આ ફિનિશ. અત્યારે આ HP બ્લૂટૂથ કોમ્બો કીબોર્ડ અને માઉસ બંને પેરિંગ થઈ ગયા છે, જે તમે વાયરલેસ કીબોર્ડ માઉસ કરતાં ઇઝી ઉપયોગ કરી શકો.